લાલગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં 38 ગણપતિ પંડાલોમાં સુરક્ષા વધારાઈ. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યા. વરિયાળી બજાર ખાતે આવેલ ગણેશ પંડાળમાં રવિવારે રાત્રે પથ્થરો ફેંકાયા બાદ કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. બે કોમના લોકો આમને સામને આવી જતા સ્થિતિ વણસી ગઈ હતી. પોલીસને લાઠીચાર્જ કરવા સાથે અશ્રુ સેલ છોડવાની ફરજ પડી હતી. આ ઘટના માંડ કાબૂમાં આવી હતી. ત્યારે મંગળવારે મોડી સાંજે વરિયાળી બજાર નજીક જ ઘાસતીપુરાની મેઘવાડ કોલોનીમાં આવેલ એક ગણેશ પંડાલમાં કાંદા બટાકા અને પથ્થરો ફેંકાયા હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી હતી. જેને પગલે લાલગેટ પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી. પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ઘાસતીપુરા વિસ્તારની અંદર એક ગણપતિ પંડાલના આયોજક દ્વારા એવી કમ્પ્લેન કરવામાં આવેલી હતી પોલીસને કે તેમના પંડાલ ઉપર કંઈક કાંદા બટાકાનો કોઈ કાંકરી ચાળો કરી રહેલો છે. આ ફરિયાદના આધારે તમામ સિનિયર અધિકારીને બધાએ વિઝિટ કરેલી હતી, પરંતુ એવું બહુ કન્ફર્મેશન અમને મળ્યું નથી. પરંતુ એમની કમ્પ્લેનને પોલીસે બહુ સિરિયસલી લીધેલી છે અને તુરંત ત્યાં પોલીસનો બંદોબસ્ત હતો જ, પરંતુ વધારે સઘન બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે. એક સબ ઇન્સ્પેક્ટર, પછી 2 ધાબા પોઈન્ટ, એમ કરીને 4 થી 5 પોલીસ જવાનોને રાઉન્ડ ધ ક્લોક ત્યાં મૂકીને પેટ્રોલિંગ કરવામાં આવેલું છે. સીસીટીવીનું ઇન્સ્ટોલેશન પણ અમે કરી નાખ્યું છે કે જે આ કાંકરી ચાળો કરીને જે શાંતિને દોડવાનો પ્રયત્ન કર્યા છે એવા ઇસમને અમે પકડી શકીએ. એ સિવાય આજે લાલગેટ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આજુબાજુના વિસ્તારનું સેન્સસ પણ કરવામાં આવી રહેલું છે કે જેને તમામ વિગત અમે પોલીસ સ્ટેશનની અંદર અમે ભેગી કરી રહ્યા છે. એ સિવાય જે હાઈ રાઇઝ બિલ્ડિંગ અને આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં અમે આસ્કા લાઇટ પણ રાત દરમિયાન ચાલુ કરવાના છીએ, જેથી આવો કોઈ કાંકરી ચાળો કરવાની હિંમત ના કરે. અને જો બી આવો વ્યક્તિ ધ્યાનમાં આવશે તો પોલીસ એને જબ્બે કરીને કડકમાં કડક શિક્ષા કરશે. આ સિવાય લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 3 ડીસીપી કક્ષાના અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક, 5 એસીપી કક્ષાના અધિકારીઓ, 22 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરો, 9 પીસીઆર, તેમજ એ સિવાય ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી, ક્યુઆરટી, પછી વરુણ, 2 વજ્ર, આવા અલગ અલગ જે પોલીસ પાસે રિસોર્સિસ છે તમામ ડિપ્લોય કરીને કોટ વિસ્તારના તમામ વિસ્તારની અંદર કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ના બને અને કોઈ કાંકરી ચાળો કરી સુરતની શાંતિને દોડે નહીં તે માટે પોલીસ સતત રાઉન્ડ ધ ક્લોક મહેનત કરી રહી છે. અને જે કંઈ માહિતી આવી, કોઈ પણ નાનામાં નાની કોઈ કમ્પ્લેન કે માહિતી આવે અને સિરિયસલી લઈને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ પોતે જાતે ફિલ્ડમાં ઉતરીને તમામ વસ્તુ ઉપર નજર રાખી રહેલા છે. અને સુરત પોલીસ વતી અમે અપીલ પણ કરવા માગીએ છીએ કે કોઈપણ જાતની અફવાઓમાં આવશો નહીં અને માહોલ તદ્દન અંડર કંટ્રોલ છે અને શાંતિપૂર્ણ પોતાના ઈદનો અને ગણપતિ વિસર્જનનો તહેવાર હર્ષોલ્લાસથી ઉજવો. પોલીસ આપની સાથે છે. આભાર. શું ના, એ રીતની વાત નથી, પરંતુ પ્રિકોશન સ્વરૂપે જે આ કાંકરી ચાળો કોઈ કરી ના જાય તો જ્યાં કોમ્યુનલ સેન્સિટિવ વિસ્તાર છે એવા 38 જેટલા ગણપતિ પંડાલો ઉપર વધારે પડતો બંદોબસ્ત અમે એક્સ્ટ્રા ગોઠવેલો છે. આમ તો તમામ ગણપતિ પંડાલોને પોલીસે પોતાના બંદોબસ્ત સ્કીમમાં કવર કરેલા છે, પરંતુ જે કોમ્યુનલ સેન્સિટિવ લાગતા હોય એનો સર્વે કરીને 38 જેટલા ગણપતિ પંડાલો પર વધારાનો બંદોબસ્ત અમે ફાળવેલો છે, જેમાં રાત્રે જે આરતીનો સમયથી સ્ટાર્ટ કરીને રાત્રે 2 વાગ્યા સુધીમાં વધારાનો બંદોબસ્ત હોમગાર્ડ્સનો પણ અમે લગાડેલો છે. આભાર. ટામેટાની વાત નથી. હા, રાત્રે 2-2:30 વાગ્યાની આસપાસ એ લોકોના કોલ આવતા હોય છે આયોજકના, પણ અમારા માણસો તો પીએસઆઈ રેન્કના અધિકારી પણ ત્યાં ડિપ્લોય કરવામાં આવેલા છે અને એને અમે વેરીફાઈ કરીએ છીએ. 2 દિવસ પહેલાં પણ અમે આજુબાજુના તમામ જે હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ અને વિસ્તાર છે એનું કોમ્બિંગ સવારે 7 વાગ્યા સુધી કર્યું હતું. ગઈકાલે ડ્રોનનો ઉપયોગ કરીને આજુબાજુનો સમગ્ર વિસ્તાર એને પણ ડ્રોનથી એસઓજી ને લોકલ પોલીસની ટીમ દ્વારા સર્વે કરવામાં આવેલો હતો. ના, હજી એક્સ્ટ્રા ધરપકડ કરવામાં આવેલી નથી. એ લોકો પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે. તેનું ડીસીપી, એસઓજી અને લોકલ પોલીસ દ્વારા અને આઈઓ દ્વારા એનું ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને કોઈ કોન્સ્પિરસી થઈ છે કે નહીં એની અંદર ડિટેલમાં જવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.